હેલો ફ્રેન્ડ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજના ક્લાસમાં તમામ મિત્રોને મોસ્ટ વેલકમ કરવામાં આવે છે. તો મિત્રો આપણે ક્લાસને સ્ટાર્ટ કરીએ એના પહેલા એક વાતને સમજાવી દઈએ કે આપણા ક્લાસમાં આપણે શું મતલબ કે આપણો ટોપિક કયો ચાલી રહ્યો છે. તો મિત્રો કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલ પર આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરી હતી અને ડિસ્કશનના અંદર આપણે એ વાતની શરૂઆતમાં ચર્ચા કરી છે કે આલ્કોહોલ જે છે 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. એક તો આલ્કોહોલમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે OH બંધ તૂટવાને કારણે, એક આલ્કોહોલમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે CO બંધ તૂટવાને કારણે અને એક આલ્કોહોલમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે OH અને CH બંધ તૂટવાને કારણે. તો શરૂઆતમાં જાણે કેમિકલ પ્રોપર્ટી આપણે સ્ટાર્ટ કરી તો ત્યાં જ આપણે આ વાતનું વર્ણન કરેલું છે. હવે મિત્રો આપણે એમાંથી કયા પ્રકારની પ્રક્રિયા ઉપર ડિસ્કશન કરી લીધી. તો મિત્રો આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયામાં આપણે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલમાંથી OH બંધ તૂટવાને કારણે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, OH બંધ તૂટવાને કારણે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ઉપર આપણે ઓલરેડી આપણી ડિસ્કશન થઈ ચૂકી છે, જેના અંદર આપણે ડિટેલના અંદર OH બંધ તૂટવાને કારણે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે જેમાં આપણે ડિટેલના અંદર ધાતુ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલ જે છે એની ધાતુ સાથેની પ્રક્રિયા અને આલ્કોહોલની એસ્ટરીકરણ પ્રક્રિયા આના સંદર્ભમાં આપણે ચર્ચા કરી લીધી છે. ક્લિયર છે? તો મિત્રો કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયા ઉપર આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છે. આપણે એના વિડીયો પણ આપણી જે ચેનલ છે કેમ વિથ જાવેદ સર, આજે આપણી ચેનલ છે એ ચેનલ ઉપર અપલોડ કરી લીધા છે. જે વિદ્યાર્થી મિત્રોને એવું છે કે ભાઈ આપણે તો કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલનો અભ્યાસ કરવો તો પણ હવે OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ આપણી મતલબ કે અભ્યાસ નહીં કરી ચૂક્યા, તો એ વિદ્યાર્થીઓ કેમ વિથ જાવેદ સર ચેનલ પર જાય અને ચેનલ ઉપર જઈ ત્યાં આપણા વિડીયો ઓલરેડી અવેલેબલ છે, ત્યાંથી અભ્યાસ કરી શકે છે. ક્લિયર છે? તો આ તો વાત હતી કેમિકલ પ્રોપર્ટીની, જેમાં એક પોર્શન આપણું પૂરું થયું. હવે આજના ક્લાસમાં આપણે કોનો અભ્યાસ કરીશું? તો મિત્રો આજના ક્લાસમાં આપણે અભ્યાસ કરીશું કે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલના અંદર કયો બંધ તૂટવો? તો આલ્કોહોલમાં CO બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો આજનો ક્લાસ આપણો રહેશે મિત્રો આલ્કોહોલમાં કયો બંધ? CO બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો ચલો આજનો ક્લાસ સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, ચલો તો આજનો ક્લાસ છે, ક્લાસનું હેડિંગ લખેલું છે ઉપર. તમામ વિદ્યાર્થી મિત્રો હેડિંગ લખી દે, ટાઇટલ લખી દે. ક્લિયર? અને ટાઇટલ લખે આલ્કોહોલમાં CO બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. CO બોન્ડ ક્લેવેશ કરવાનું છે, બોન્ડ બ્રેક કરવાનું છે. ક્લિયર? અને એના કારણે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. ચલો તો સ્ટાર્ટ કરીએ ટોપિકને. તો મિત્રો આલ્કોહોલમાં CO બંધ તૂટવાને કારણે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે? તો હું અહીંયા જરા થોડું લિસ્ટ બતાવી દઉં કે ફર્સ્ટ આપણે આલ્કોહોલમાં CO બંધ તૂટવાને કારણે જે પ્રક્રિયા છે એના અંદર આપણે પહેલા ભણીશું આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. કોના સાથે? હેલોજન એસિડ સાથે પ્રક્રિયા, HX સાથેની પ્રક્રિયા. આની ડિસ્કશન કર્યા પછી આપણે સ્ટાર્ટ કરીશું આલ્કોહોલની મતલબ કે ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા. ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા જેમાં પણ CO બંધ તૂટશે. ક્લિયર? એના પછી આપણે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલ SOCl2 સાથેની પ્રક્રિયા. અને લાસ્ટ પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો લાસ્ટ પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ એ છે આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા. નિર્જલીકરણ પ્રક્રિયા. ક્લિયર છે મિત્રો? તો આ આપણા રિએક્શનો છે. એ સિવાય કોઈ પણ રિએક્શન હશે તો એમાં આપણે લખી દઈશું અન્ય પ્રક્રિયાઓ. ક્લિયર છે? તો આ ચાર તો આપણા માટે ખાસ છે, જે આપણે NCERT એ પણ મેન્શન કરેલા છે. એ સિવાય બીજી પણ આપણે પ્રક્રિયા ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો આ છે આલ્કોહોલમાં જ્યારે CO બંધ તૂટશે તો એ CO બંધ તૂટવાની જે પ્રક્રિયાઓ છે કોના સાથે થશે? તો આલ્કોહોલની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા થશે, એમાં CO બંધ તૂટશે.
પછી આલ્કોહોલની ફોસ્ફરસના હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું તો એ વખત પણ શું થશે તો આલ્કોહોલમાંથી CO બંધ બ્રેક થશે. SOCl2 સાથે પ્રક્રિયા કરાવીશું તો પણ આલ્કોહોલમાં CO બંધ બ્રેક થશે અને આલ્કોહોલની નિર્જલીકરણની જે પ્રક્રિયા છે એના અંદર પણ આપણે આલ્કોહોલનું શું કરીશું CO બંધને બ્રેક કરીશું, CO બંધને તોડીશું. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા ઉપર ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આ છે મતલબ કે આપણો હેડિંગ આજની પ્રક્રિયા આલ્કોહોલની હેલોજન એસિડ. હેલોજન એસિડ મતલબ HX સાથેની પ્રક્રિયા. ક્લિયર છે? તો અહીંયા આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા એ કયા પ્રકારની છે અને શું મળે છે બે વાતો પહેલા હું ડિસ્કસ કરીશ કે ભાઈ આલ્કોહોલ જે છે એની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા થાય તો આપણને નિપજ શું મળે ફર્સ્ટ અને એ પ્રક્રિયાનો પ્રકાર કયો છે. તો ચલો મિત્રો ધ્યાન આપો. આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની જ્યારે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, હેલોજન એસિડ મતલબ HX. ક્લિયર? HX સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો અહીંયાથી H મતલબ કે હેલોજન એસિડમાંથી H અને આલ્કોહોલમાંથી OH પાણીનો અણુ દૂર થાય છે. આ રીતે શું દૂર થાય છે? પાણીનો અણુ દૂર થાય છે અને અહીંયા આપણને નિપજ મળે છે RX મતલબ આલ્કાઇલ હેલાઇડની નિપજ મળે છે. ફર્સ્ટ વાત ફરીથી એકવાર રિપીટ કરું. આલ્કોહોલ જ્યારે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે નિપજમાં શું મળશે? તો નિપજમાં મળશે હેલો આલ્કેન મળશે. હેલો આલ્કેન અથવા આપણે એને કહી શકીએ છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ. ક્લિયર? તો ફર્સ્ટ વાત કે ભાઈ આલ્કોહોલ એની હેલોજન એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળે? તો નિપજ મળશે મિત્રો હેલો આલ્કેન. ઓકે, હવે વાત એ છે કે આ પ્રક્રિયા કયા પ્રકારની છે. તો એક તો અહીંયાથી તમે જોઈ શકો છો, એક તો અહીંયાથી તમે જુઓ કે અહીંયા આલ્કોહોલમાં કયું છે? OH છે અને જ્યારે પ્રક્રિયા થઈ તો OH ની જગ્યા ઉપર કોણ આવી ગયું? હેલોજન આવી ગયું. એનો મતલબ કે આ પ્રક્રિયાનો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા આપણે એને કહેશું કે જેમાંથી કોઈ એક ગ્રુપ અથવા કોઈ એક પરમાણુ છે, કોઈ એક સમૂહ છે એનું દૂર થવું અને એની જગ્યા ઉપર બીજા પરમાણુ અથવા સમૂહનું આવી જવું. મતલબ આપણે એને કહી શકીએ કે આ પ્રક્રિયા કયા પ્રકારની છે? વિસ્થાપન. કારણ કે OH ને હટાયા અને હેલોજનને લગાયા. સિમ્પલ. OH ને હટાયા અને હેલોજનને લગાયા. એક પરમાણુનું દૂર થવું અને બીજા પરમાણુનું આવી જવું. મતલબ કયા પ્રકારની પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા છે. હવે વિસ્થાપનના અંદર પણ કયા પ્રકારની? બે પ્રકારની. એક તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, એક આવે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. તો મિત્રો અહીંયા જે છે આ પ્રક્રિયાનો પ્રકાર છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કયા પ્રકારની છે? તો પ્રક્રિયાનો પ્રકાર ફર્સ્ટ ઓફ ઓલ પ્રક્રિયાનો પ્રકાર કયા પ્રકારની પ્રક્રિયા છે? તો પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ધ્યાનથી જોજો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેમ એને કેન્દ્ર અનુરાગી કીધું એના પર આપણે ચર્ચા કરીએ છીએ. બધી જ વાતો પર આપણે ડિસ્કસ કરીશું પણ ધ્યાનથી એક એક પોઈન્ટને સમજતા જાઓ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને એ વાત ક્લિયર થઈ ગઈ કે આલ્કોહોલ જ્યારે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું આપશે? તો હેલો આલ્કેન આપશે. પ્રક્રિયાનો પ્રકાર કયો છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે ટૂંકમાં SN કહીએ છીએ. SN નો મતલબ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. SN નો મતલબ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અચ્છા, જેવી વાત આવશે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની તો તરત તમારા મતલબ કે માઇન્ડ અંદર એક ક્વેશ્ચન થશે કે સર SN માં તો બે પ્રકાર હતા, SN1 છે કે SN2 છે, કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આમાં બંને પ્રકારની પ્રક્રિયાઓ પોસિબલ છે. SN1 પણ અમુક મતલબ કે આલ્કોહોલ SN1 કરાવશે અને અમુક આલ્કોહોલ શું કરાવશે? SN2 કરાવશે. હવે અહીંયા ફરી પાછું એક ક્વેશ્ચન એરાઇઝ થશે કે સર કયા આલ્કોહોલ SN1 કરાવશે હેલોજન એસિડ સાથે, કયા આલ્કોહોલ SN2 કરાવશે? તો મિત્રો આ બધી વાતો એટલા માટે ડિસ્કશન કરું છું તાકી આપણને MCQ સરળતાથી સોલ્વ થઈ શકે. આપણે ક્વેશ્ચન જે એક્સટર્નલ એક્ઝામ જે આપણે આપવાની છે એ એક્ઝામના અંદર આપણે એના MCQ ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો મિત્રો એનો આન્સર એ છે કે અગર પ્રાથમિક આલ્કોહોલ છે, કયો આલ્કોહોલ? પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલ જે છે એ SN2 પ્રક્રિયા કરાવશે. ધ્યાન રાખજો MCQ માટે. ક્લિયર? અને દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ જે છે એ શું કરાવશે? તો SN1 કરાવશે.
આટલા સુધી વાત ક્લિયર થઈ ગઈ. ભાઈ પ્રાથમિક આલ્કોહોલ SN2 કરાવશે, હેલોજન એસિડ સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા જે છે એ મતલબ કે SN2 થશે અને દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હશે તો કઈ પ્રક્રિયા થશે? તો મતલબ કે SN1 કરાવશે. મિત્રો આપણને એ વાત પણ ક્લિયર હોવી જોઈએ કે SN2 જે છે એના અંદર આપણે શું કરીશું? તો SN2 ના અંદર આપણે સિમ્પલ શું કરીશું? OH ને દૂર કરીશું. OH મતલબ જે આલ્કોહોલ છે ને એનો OH ને દૂર કરી ને હેલોજન લગાવી દેશું, X ને લગાવી દેશું. X મતલબ હેલોજન. ક્લિયર? OH ને દૂર કરીને શું કરીશું? X ને લગાવો. બરાબર? સિમ્પલ. SN2 ના અંદર ન કોઈ કાર્બોકેટાયન બને છે, ન કોઈ રીએરેન્જમેન્ટ નો ફંડા છે, ન રિંગ એક્સપાન્શન નો કોઈ ફંડા છે, ન રિંગ કોન્ટ્રાક્શન નો કોઈ કન્સેપ્ટ છે. સિમ્પલ જે SN2 માં લિવિંગ ગ્રુપ OH ને હટાવો, હેલોજન ને લગાવો. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? અચ્છા SN1 માં શું કરશું? તો મિત્રો SN1 માં આપણને ક્લિયર છે એ વાત કે SN1 માં આપણે શું કરશું? ફોર એક્ઝામ્પલ તરીકે આ લિવિંગ ગ્રુપ છે, બરાબર? આ OH જે છે શું છે? તો લિવિંગ ગ્રુપ છે, દૂર થનાર સમૂહ. લિવિંગ ગ્રુપ મતલબ દૂર થનાર સમૂહ. તો અહીંયાથી OH નીકળશે, પહેલા કાર્બોકેટાયન બનશે, પછી કાર્બોકેટાયન અગર એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે રીએરેન્જમેન્ટ થવાથી, તો એનું આપણે રીએરેન્જમેન્ટ પણ કરાવીશું. તો SN1 માં આપણે શું કરીશું? તો એક તો ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન બને છે, યસ, એન્ડ પ્લસ આમાં આપણે શું કરીશું? રીએરેન્જમેન્ટ પણ કરીશું. રીએરેન્જમેન્ટ શું કરીશું? રીએરેન્જમેન્ટ કરીશું. ક્લિયર? રીએરેન્જમેન્ટ થશે. ક્લિયર થઈ ગયો? તો આ પોઈન્ટ અહીંયા ક્લિયર થઈ ગયો. ટોપિક ને સ્ટાર્ટ કરો એના પહેલા ટોપિકના બહુ બેઝિક વસ્તુને બહુ સમજી લો, તાકે આપણે MCQ ના ક્વેશ્ચનો આપણાથી મતલબ કે સોલ્વ થઈ જાય. તો આ ઓવરઓલ વાત હતી, મતલબ કે આલ્કોહોલ ને લઈને. પ્રાથમિક આલ્કોહોલ SN2, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હશે તો શું કરાવશે? SN1 કરાવશે. કયા પ્રકારની પ્રક્રિયા છે? કેન્દ્ર અનુરાગી. હવે અહીંયા આનો આન્સર આપો કે કેમ આ પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કીધી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કેમ ના કીધી? તો એનું થોડું મિકેનિઝમ થી આપણે સમજીએ. જો અહીંયા એનું જરા ક્રિયાવિધિથી સમજીએ. બરાબર? તો ક્રિયાવિધિ એવી છે કે ભાઈ આ છે આલ્કોહોલ. ક્લિયર? અને આલ્કોહોલ ઉપર છે શું? તો લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ક્લિયર? હવે હેલોજન એસિડ માંથી ફર્સ્ટ જે છે H+, હેલોજન જે એસિડ છે ને આપણો HX, એમાં બે છે, એક તો H+ છે અને X- છે. આ ન્યુક્લિયોફાઇલ કહેવાય. X- આ છે ન્યુક્લિયોફાઇલ અને IH+ જે છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. તો પહેલા શું થશે? પહેલો તબક્કો, ફર્સ્ટ તબક્કામાં શું થશે? તો આ ઇલેક્ટ્રોફાઇલ મતલબ કે H+ જે છે એ આના સાથે બંધ બનાવશે. હવે અહીંયા પ્રશ્ન છે કે કેમ આના સાથે બંધ બને? તો મિત્રો OH જે છે એ ગુડ લિવિંગ ગ્રુપ નહીં, ગુડ લિવિંગ ગ્રુપ નથી. OH સારું લિવિંગ ગ્રુપ નથી. તો આપણે રસાયણના અંદર આપણે એવું કરીએ છીએ કે અમુક વખત કોઈ ગ્રુપ મતલબ કે ગુડ લિવિંગ ગ્રુપ ના હોય તો આપણે એને પહેલા તો સરળતાથી દૂર નહીં થતું, તો સરળતાથી દૂર ના થાય તો આપણે એને શું કરે છે? પહેલા ગુડ લિવિંગ ગ્રુપ બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા OH છે એ કોઈ બેટર લિવિંગ ગ્રુપ નહીં ગણાતું, મતલબ સારું લિવિંગ ગ્રુપ નહીં, સરળતાથી દૂર નહીં થતું. તો આ એસિડની મદદથી આપણે એસિડની જાણે અહીંયા ફર્સ્ટ તબક્કામાં પ્રક્રિયા થશે, તો અહીંયાથી આ H ઓક્સિજન પર આવશે. તો આનો જે એને કોઓર્ડિનેટ મતલબ કે બોન્ડ બનાવ્યો, એના જોડે બે ઇલેક્ટ્રોન વધ્યા અને અહીંયા એક પ્રોબ્લેમ ઉભો કર્યો, એને શું કર્યો? તો ઓક્સિજન પર આવ્યો પ્લસ ચાર્જ. અચ્છા, ઓક્સિજન પોતાના ઉપર જલ્દી પ્લસ ચાર્જ રાખવાનું પસંદ નહીં કરતા. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે, જે કે ફ્લોરિન છે, ઓક્સિજન, મતલબ કે એક ઇન્ફોર્મેશન જાણકારી માટે કે આ જે ત્રણ તત્વો છે આ જે ત્રણ તત્વો છે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન, એ જલ્દી પોતાના ઉપર પોઝિટિવ ચાર્જ રાખવાનું પસંદ કરતા નથી, કારણ કે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો છે, મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો છે, એટલે જલ્દી પોતાના ઉપર પોઝિટિવ ચાર્જ રાખવાનું પસંદ કરતા નહીં. તો હવે અહીંયા ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ આવ્યો, જેના કારણે શું કરશે? પોતાનો પોઝિટિવ ચાર્જ હટાવવા માટે એ શું કરશે? તો પોતાના ઉપરથી ધન વીજભારને હટાવવા માટે એ બોન્ડ અહીંયાથી બ્રેક કરાવશે. ક્લિયર છે? તો OH તો બેટર લિવિંગ ગ્રુપ નતું, તો બેટર લિવિંગ ગ્રુપ નહીં, બેટર લિવિંગ ગ્રુપ નતું, ગુડ લિવિંગ ગ્રુપ નતું. તો હવે આપણે શું કર્યું? પહેલા સારું લિવિંગ ગ્રુપ બનાવ્યું. હવે શું થશે? તો અહીંયાથી મતલબ કે H2O દૂર થશે
અને મિત્રો અહીંયા કાર્બન મતલબ આર ઉપર આવશે પ્લસ, આ બનશે કાર્બોકેટાયન. શું બન્યું? કાર્બોકેટાયન બન્યું. તો અહીંયા બન્યું કાર્બોકેટાયન. કાર્બોકેટાયન. હવે શું થશે? તો હવે બીજો તબક્કો. તો બીજા તબક્કામાં શું થશે? તો હવે ન્યુક્લિયોફાઇલ, કારણ કે HX સાથે પ્રક્રિયા છે તો H પ્લસ એ કરી. હવે આવશે ન્યુક્લિયોફાઇલ X માઇનસ. તો X માઇનસ શું કરશે? તો મિત્રો આ X માઇનસ જે છે કાર્બોકેટાયન પર એટેક કરશે અને અહીંયાથી આપણને મળશે RX, મતલબ હેલો આલ્કેન બનશે. હવે આ જે અલગ અલગ તબક્કામાં પ્રક્રિયા થઈ એમાં ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો એ છે કે આ જે તબક્કો છે, જો ન્યુક્લિયોફાઇલ જે તબક્કામાં આવે છે, ન્યુક્લિયોફાઇલ જો આવે છે એ તબક્કો જે છે ધીમો તબક્કો છે. કયો તબક્કો છે? ધીમો તબક્કો. એટલે એ તબક્કાને આપણે કહેશું RDS. RDS નું શું મતલબ છે? રેટ ડિટરમાઇન સ્ટેપ. રેટ ડિટરમાઇન સ્ટેપ નો મતલબ વેગ નિર્ણાયક તબક્કો. તો આપણને ક્લિયર છે કે અહીંયા ધીમા તબક્કામાં કોણ હોય? આ તબક્કો તો ઝડપી છે. ધીમા તબક્કામાં આવે છે ન્યુક્લિયોફાઇલ. તો હંમેશા પ્રક્રિયા જે છે એના નામ ઉપરથી બનશે કે ભાઈ ધીમા તબક્કામાં કોણ આવે છે. અગર ધીમા તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવતો હોય તો એ પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને ધીમા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ અગર એટેક કરતો હોય તો એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા આલ્કોહોલની જે પ્રક્રિયા આપણે કીધી, અહીંયા એ આલ્કોહોલની જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો કયો પ્રકાર નામ આપ્યો? તો એ પ્રક્રિયાનું નામ આપણે અહીંયા આપ્યું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેમ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે? તો એના મિકેનિઝમ ઉપરથી મિત્રો તમને ક્લિયર હશે. કારણ કે ન્યુક્લિયોફાઇલ ધીમા તબક્કામાં આવે છે તો ધીમો તબક્કો એ જ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. માટે આ પ્રક્રિયાને આપણે કહેશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો પહેલો ક્વેશ્ચનનો આન્સર ક્લિયર થઈ ગયો મિત્રો કે કેમ એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે? કારણ કે ન્યુક્લિયોફાઇલ ધીમા તબક્કામાં આવે છે. ક્લિયર છે? ધીમા તબક્કામાં જે આવશે એ પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. તો અહીંયા તો થઈ ગયું મિત્રો. અહીંયા કાર્બોકેટાયન બનશે પ્લસ આ જે ન્યુક્લિયોફાઇલ છે કાર્બોકેટાયનના રીએરેન્જમેન્ટ થયા પછી એના ઉપર જોડશે જો SN1 આપણે કરીએ છીએ. ક્લિયર? ઓકે, તો ફર્સ્ટ આપણા પોઈન્ટ છે જેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રાથમિક આલ્કોહોલ SN2 આપશે, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ શું કરશે? મતલબ કે SN1 આપશે. હવે મિત્રો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણા જોડે 3 આલ્કોહોલ છે તો એમાંથી કયો આલ્કોહોલ હેલોજન એસિડ સાથે ફાસ્ટ રિએક્શન કરાવશે? તો હવે આન્સર તો સિમ્પલ થઈ ગયો, કારણ કે અહીંયા બનવા વાળો છે કાર્બોકેટાયન. તો જોવાની વાત એ છે કે જે આલ્કોહોલના અંદર સ્ટેબલ કાર્બોકેટાયન બનતો હશે એ આલ્કોહોલ મતલબ કે ફાસ્ટ રિએક્શન આપશે. મતલબ પ્રક્રિયાનો વેગ આલ્કોહોલ જે છે મતલબ આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા છે એમાં પ્રક્રિયાનો વેગ પૂછે કે ભાઈ પ્રક્રિયાનો વેગ વાળો ક્વેશ્ચન આવે તો આપણે આન્સર આપીશું સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. મતલબ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર ડિપેન્ડ કરશે. જેટલો બનવા વાળો કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હશે એટલો એ પ્રક્રિયાનો વેગ એ મતલબ કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ કેવો હશે? વધારે હશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે જેને લઈને આપણે ક્વેશ્ચન પણ કરીશું. ક્લિયર છે? તો પ્રક્રિયાનો વેગ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. તો હવે એક પ્રશ્ન એ બને કે આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની જે પ્રક્રિયા છે એમાં આલ્કોહોલનો સરળતાનો ક્રમ ધ્યાનથી જુઓ. આલ્કોહોલનો સરળતાનો ક્રમ મતલબ આપણે કયા પ્રકારનો આલ્કોહોલ હેલોજન એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા આપશે? ક્લિયર છે? રિએક્ટિવિટી ઓફ આલ્કોહોલ પણ આપણે એને કહી શકીએ છીએ. ક્લિયર છે? રિએક્ટિવિટી ઓફ આલ્કોહોલ ધ્યાનથી જુઓ, સમજો, દરેક પોઈન્ટને ક્લિયર કરો. તો સિમ્પલ છે. તો આલ્કોહોલનો સરળતાનો ક્રમ એ છે તૃતીયક આલ્કોહોલ ફાસ્ટ રિએક્શન આપશે, પછી દ્વિતીયક આલ્કોહોલ, પછી પ્રાથમિક આલ્કોહોલ અને પછી અહીંયા આવશે CH3OH. આ છે આલ્કોહોલની સરળતાનો ક્રમ મિત્રો. આલ્કોહોલની સરળતાનો ક્રમ તૃતીયક આલ્કોહોલ ફાસ્ટ આપશે. કેમ? કારણ કે તૃતીયક આલ્કોહોલમાંથી જ્યારે OH દૂર થશે તો બનવા વાળો કાર્બોકેટાયન તૃતીયક કાર્બોકેટાયન બનશે. તૃતીયક કાર્બોકેટાયન સ્ટેબલ હોય છે
અને જેટલો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધારે છે એટલે એનો પ્રક્રિયાનો વેગ, એની રિએક્ટિવિટી, એનો સરળતાનો ક્રમ એટલો વધારે છે. ક્લિયર છે? તો તૃતીયક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, પ્રાથમિક અને પછી કોણ આવશે? મિથેનોલ. અહીંયા ફરીથી એકવાર એ વાતને રિમાઇન્ડ કરાવી દઉં કે તૃતીયક અને દ્વિતીયક આલ્કોહોલ જે છે એ SN1 ક્રિયાવિધિને અનુસરશે અને પ્રાથમિક આલ્કોહોલ જે છે એ SN2 ક્રિયાવિધિને અનુસરશે. આ વાતને ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવી દીધી. ક્લિયર છે? હવે વાત એ છે કે આપણે પ્રક્રિયા કરવાની છે હેલોજન એસિડ HX સાથે. તો હેલોજન એસિડનો સરળતાનો ક્રમ શું હોય છે? ક્લિયર? તો અહીંયા એક પોઈન્ટ એને બી આપણે ડિસ્કસ કરી લઈએ. HX મતલબ હેલોજન એસિડ ની સક્રિયતાનો ક્રમ. સક્રિયતાનો ક્રમ. તો મિત્રો અહીંયા એનો આન્સર છે કે HI જે છે એ ફાસ્ટ રિએક્શન કરાવશે, પછી HBr અને પછી HCl. ક્લિયર? HI, HBr અને HCl. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે સર HI કેમ ફાસ્ટ કરાવશે? તો એનો આન્સર એટલો છે કારણ કે અહીંયા HI માં ન્યુક્લિયોફાઇલ છે I-. HI જે છે એના અંદર કઈ ન્યુક્લિયોફાઇલ છે? જો HI નો ન્યુક્લિયોફાઇલ કોણ છે? I-. ઓકે, આ થઈ ગયો HI નો ન્યુક્લિયોફાઇલ. હવે જો HBr માં ન્યુક્લિયોફાઇલ છે Br-. અને HCl માં કયો ન્યુક્લિયોફાઇલ છે? Cl-. ક્લિયર છે? ધીમા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ આવે છે, આપણે અત્યારે ક્રિયાવિધિમાં જોયું. હવે આ ત્રણ ન્યુક્લિયોફાઇલમાંથી બેટર ન્યુક્લિયોફાઇલ કયો છે? મતલબ કે બેટર ન્યુક્લિયોફાઇલની પ્રબળતા, ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયક છે એની પ્રબળતા કયો ન્યુક્લિયોફાઇલ જે છે બેટર ન્યુક્લિયોફાઇલ છે? તો મિત્રો આન્સર છે કે I- એ બેટર ન્યુક્લિયોફાઇલ છે. કોના કરતો? Br કરતો. Br- કરતો I- એ સારો ન્યુક્લિયોફાઇલ છે અને Br- એ Cl- કરતો સારો ન્યુક્લિયોફાઇલ છે. એટલા માટે આની રિએક્ટિવિટીના ક્રમમાં I- જે છે એની ન્યુક્લિયોફિલિકની પ્રબળતા, જેને આપણે કહેશું ન્યુક્લિયોફિલિસિટી. ન્યુક્લિયોફિલિસિટીનો મતલબ એ છે કે ન્યુક્લિયોફાઇલની એટેક કરવાની ક્ષમતા, એની કેપેસિટી, એની પ્રબળતા. તો I- જે છે એની ન્યુક્લિયોફિલિસિટી મતલબ કે એનું કદ મોટું છે, Br કરતો I નું કદ મોટું છે, તો એની ન્યુક્લિયોફિલિસિટી જે છે એ સારી છે. કોના કરતો? Br- કરતો. એના જ કારણે આપણે કહી શકીએ કે HX ના અંદર સક્રિયતાનો ક્રમ છે HI, પછી HBr અને પછી HCl. એમાં આ ત્રણના અંદર સૌથી લો રિએક્ટિવિટી કોની? તો સૌથી લો રિએક્ટિવિટી છે HCl ની. HCl જે છે એ લો રિએક્ટિવિટી છે. બરાબર? તો એના માટે આપણે રિએક્શનમાં વાત કરીશું કે એના સાથે રિએક્શન કરવા માટે બીજા કોની જરૂર પડશે. ક્લિયર? એટલા સુધી ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ન્યુક્લિયોફિલિસિટી કોની વધારે છે? I- ની. ક્લિયર? તો આ બે પોઈન્ટ આપણને ખાસ આ સ્લાઇડ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક તો પ્રક્રિયાનો વેગ જાણે બી આપણને પૂછશે તો આપણે શું કરીશું? OH ને હટાવી કાર્બોકેટાઇન બનાવીશું અને કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ચેક કરીશું. જે કાર્બોકેટાઇન સ્ટેબલ હશે વધારે, એનો પ્રક્રિયાનો વેગ વધારે હશે. આલ્કોહોલની સરળતાનો ક્રમ આ થઈ ગયો, તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મતલબ કે મિથેનોલ. અને HX ની સક્રિયતાનો ક્રમ છે HI, પછી HBr અને HCl. અને એનું રીઝન પણ હું અહીંયા આપી દીધું છે કેમ HI જે છે એની સક્રિયતા વધારે છે. ચલો હવે આપણે શું કરીશું? આપણે જે હેલોજન એસિડ સાથે સ્ટાર્ટ કર્યું છે અભ્યાસ, તો પહેલા હું HCl આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા સમજાવું, પછી HBr અને પછી HI સાથેની. એમાં થોડી ડિટેલમાં આપણે HCl સાથેની સમજાવીશું. ક્લિયર? તો ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણો રહેશે, યસ, આપણો નેક્સ્ટ પોઈન્ટ છે આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા. હવે આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા, તો મિત્રો અહીંયા જે HCl જે છે અત્યારે જ આપણે જે જોયું કે HCl જે છે એ લો રિએક્ટિવ, એની રિએક્ટિવિટી ઓછી છે, મતલબ કે એની સક્રિયતા, ચલો વર્ડ લખીએ, આની સક્રિયતા, સક્રિયતા કેવી છે? ઓછી છે. હવે સક્રિયતા ઓછી છે જેના કારણે આલ્કોહોલ જે છે, મતલબ કે કયો આલ્કોહોલ? તો આ કયો આલ્કોહોલ છે? આ છે પ્રાથમિક આલ્કોહોલ. આ પ્રાથમિક આલ્કોહોલ. અને આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? આ દ્વિતીયક આલ્કોહોલ. તો મિત્રો HCl ની આલ્કોહોલ પ્રત્યેની રિએક્ટિવિટી થોડી ઓછી છે અને ઓછી હોવાના કારણે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ જે છે એમની પ્રક્રિયા જ્યારે HCl સાથે કરાવી હોય તો એના માટે આપણે
કોઈ લુઈસ એસિડ જોશે તાકે એમની પ્રક્રિયા સરળતાથી થાય અને એની રિએક્ટિવિટી થોડી વધી જાય. બરાબર. તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના અંદર આપણે લુઈસ એસિડનો ઉપયોગ કરીશું અને જનરલી ફેમસ લુઈસ એસિડ ઉપયોગ કરીશું નિર્જર ZnCl2. ક્લિયર છે. પ્રાથમિક આલ્કોહોલની જ્યારે HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ ખાલી HCl સાથે એનું રિએક્શન નહીં થતું. મુદ્દાઓને ધ્યાન રાખજો. ભાઈ પ્રાથમિક આલ્કોહોલ છે તો ઓલરેડી પ્રાથમિક આલ્કોહોલ એ પોતે એની સક્રિયતા ઓછી છે, એની રિએક્ટિવિટી ઓછી છે, પ્લસ HCl ની પણ રિએક્ટિવિટી ઓછી છે, જેના કારણે રિએક્શન એટલું સારી રીતે નહીં થતું. તો એ રિએક્શનને કરાવવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ તો પ્રાથમિક આલ્કોહોલ જે છે એની જાણે HCl સાથે આપણે પ્રક્રિયા કરાવી હોય ત્યારે કમ્પલસરી નિર્જલ ZnCl2. નિર્જલ ZnCl2 નો મારો અહીંયા મતલબ છે કોઈ લુઈસ એસિડ ઉપયોગ કરવો પડશે. કોનો ઉપયોગ કરવો પડશે? લુઈસ એસિડ. જે લુઈસ એસિડ છે એ લુઈસ એસિડ નો ઉપયોગ કરવો પડશે. લુઈસ એસિડમાં હું અહીંયા કયું લીધું છે? નિર્જલ ZnCl2. હવે કેમ નિર્જલ? બીજા બી ઘણા બધા લુઈસ એસિડ ઉપયોગ કરી શકાય છે, પરંતુ HCl અને નિર્જલ ZnCl2 એક ફેમસ રિએક્શન છે જે આલ્કોહોલના ટેસ્ટ માટે વપરાય છે, જેને લ્યુકાસ મતલબ કે પ્રક્રિયા કહેવામાં આવે છે અને કસોટીને લ્યુકાસ કસોટી કહેવાય છે. એટલા માટે અહીંયા આપણે એનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ વાત શું છે? પ્રાથમિક આલ્કોહોલ હોય તો એ પ્રાથમિક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરાવી હોય તો એને લુઈસ એસિડની હાજરીમાં કરાવવી પડશે. અગર જો તમે આપણે લુઈસ એસિડનો ઉપયોગ ના કર્યો અને સિમ્પલ પ્રાથમિક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરાવી તો મિત્રો એનું રિએક્શન નહીં થાય. ક્લિયર છે પોઈન્ટ? તો લુઈસ એસિડ જોશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે પ્રાથમિક આલ્કોહોલની રિએક્ટિવિટી ઓછી છે એટલા માટે લુઈસ એસિડ તો જોશે તો જોશે, પરંતુ અહીંયા તમારે હીટ પણ રાખવી પડશે. ડેલ્ટા પ્રાથમિક આલ્કોહોલ માટે હીટ આપવી પડશે. ધ્યાન રાખજો, પ્રાથમિક આલ્કોહોલ માટે શું કરવું પડશે? હીટ આપવી પડશે, ત્યારે આ રિએક્શન થશે. ક્લિયર છે? તો અહીંયા આન્સર શું આવશે? તો પ્રાથમિક આલ્કોહોલ છે તો પ્રાથમિક આલ્કોહોલના અંદર શું થશે? અહીંયાથી SN મતલબ કે કયા મિકેનિઝમ ને ફોલો કરશે? તો SN2 ને ફોલો કરશે. પ્રાથમિક આલ્કોહોલ છે તો શું કરો? OH ને હટાવો અને તેઓ હેલોજન જે છે ક્લોરીન ને લગાવો તો અહીંયા આન્સર બનશે CH3CH2Cl વત્તા અહીંયા H2O. ક્લિયર છે પોઈન્ટ? હવે વાત કરીએ દ્વિતીયક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરો તો દ્વિતીયક આલ્કોહોલની HCl સાથે જ્યારે પ્રક્રિયા કરો તો એની પ્રક્રિયામાં પણ આપણે જરૂર પડશે લુઈસ એસિડની અને લુઈસ એસિડ આપણે અહીંયા લઈ લેશું નિર્જલ એનહાઇડ્રસ ZnCl2. હા એટલી વાત છે કે અહીંયા હીટની જરૂર નહીં, હીટ નહીં આપો, ખાલી HCl અને નિર્જલ ZnCl2 હશે તો પણ એની પ્રક્રિયા થઈ જશે. ક્લિયર છે? પ્રક્રિયા કયા મિકેનિઝમ કયા ક્રિયાવિધિને અનુસરશે? તો આન્સર છે SN1 ને અનુસરશે. SN1 માં આપણે શું કરીશું? તો અહીંયાથી OH ને હટાવીશું, કાર્બોકેટાયન બનાવીશું. એના પછી રીએરેન્જમેન્ટ પોસિબલ હશે, સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થતી હશે કાર્બોકેટાયનની તો આપણે રીએરેન્જમેન્ટ કરાવીશું. અહીંયા તો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ નહીં થતી, એના કારણે અહીંયા આપણે હવે આન્સર લખીશું. ક્લિયર? તો અહીંયા CH3 અને અહીંયા લાગી જશે Cl. ઓકે, એન્ડ અહીંયા આવશે H2O. ક્લિયર થઈ ગયો? પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા. ક્લિયર? જેમાં આપણે કોનો ઉપયોગ કરીશું? લુઈસ એસિડનો. જનરલી કોનો ઉપયોગ કરીએ છીએ? નિર્જલ ZnCl2 નો. પ્રાથમિક આલ્કોહોલમાં લુઈસ એસિડ સાથે હીટ રાખવી પડશે. ક્લિયર? અચ્છા મિત્રો, હવે આ જે બે રિએક્શન છે આ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની HCl અને નિર્જલ ZnCl2 સાથેની આ જે બે રિએક્શન છે આ એક નામ રિએક્શન છે અને આ પ્રક્રિયા મતલબ કે એ રિએક્શનના નામ છે ગ્રુવ્સ મેથડ. ધ્યાન રાખજો, આ જે બે છે કયા? પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની જે HCl વત્તા નિર્જલ ZnCl2 સાથે જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયાનું નામ અહીંયા લખું છું કે ભાઈ આ પ્રક્રિયાને કઈ કહેવાય? તો એ પ્રક્રિયાને કહેવાય છે ગ્રુવ્સ મેથડ. ક્લિયર? કઈ મેથડ? ગ્રુવ્સ મેથડ. આ પોઈન્ટ ને ધ્યાન રાખજો. ક્લિયર છે? આ શું છે? ગ્રુવ્સ મેથડ. ક્લિયર? વાત ક્લિયર થઈ ગઈ? શું છે? ગ્રુવ્સ મેથડ. કઈ? પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ. હવે મિત્રો આવી વાત તૃતીયક આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા. તો તૃતીયક આલ્કોહોલની તો રિએક્ટિવિટી આમ બી ખૂબ જ વધારે છે, એટલા માટે અહીંયા HCl સાથે ન કોઈ લુઈસ એસિડની જરૂર છે. લુઈસ એસિડ વગર પણ એનું રિએક્શન થઈ જશે.
કોઈ હીટની પણ જરૂર નહીં, રૂમ ટેમ્પરેચર પર આનું રિએક્શન થઈ જશે. ઓરડાના તાપમાને ધ્યાનથી જો, ઓરડાના તાપમાને આની પ્રક્રિયા થઈ જશે, મતલબ RT રૂમ ટેમ્પરેચર પર આની પ્રક્રિયા થઈ જશે. અને કઈ ક્રિયાવિધિને અનુસરશે? તો આન્સર SN1 ને ફોલો કરશે. કોને ફોલો કરશે? SN1 ને. SN1 માં આપણે શું કરીશું? OH ને હટાવીશું, કાર્બોકેટાયન બનાવીશું, પ્લસ જરૂર પડશે રીઅરેન્જમેન્ટ કરાવીશું, પછી ન્યુક્લિયોફાઇલ મતલબ કે હેલોજન ને જોડી દેશું. તો ચલો અહીંયા તો આન્સર બની જશે CH3, અહીંયા CH3, અહીંયા CH3Cl. આ એનું થઈ ગયો આન્સર. તો મિત્રો ફર્સ્ટ આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા કરાઈ. આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયાનું કન્ક્લુઝન ક્લિયર થઈ ગયું. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ જે છે એમાં નિર્જલ ZnCl2 લુઈસ એસિડની જરૂર પડશે. પ્રાથમિક આલ્કોહોલમાં હીટ આપવી પડશે. તૃતીયક આલ્કોહોલની રિએક્ટિવિટી ફાસ્ટ છે, જેથી ઓરડાના તાપમાને રિએક્શન થશે અને લુઈસ એસિડની જરૂર પડશે નહીં. ઓકે, ચલો. અચ્છા, આને લઈને આપણે ક્વેશ્ચનો કરીએ છીએ નેક્સ્ટ વખત. હવે પહેલા આપણે વાત આગળ સમજીએ. મતલબ એ છે કે હવે આપણે HBr સાથે પ્રક્રિયાની વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા HBr સાથેની જે પ્રક્રિયા છે આલ્કોહોલની, તો એના અંદર એવું છે કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય, કયો આલ્કોહોલ? પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા પ્રાથમિક આલ્કોહોલ હોય એની જો HBr સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એ પ્રાથમિક આલ્કોહોલની HBr સાથે પ્રક્રિયા કરાવવાના અંદર અહીંયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, કેટાલિસ્ટ ઉપયોગ કરીએ છીએ અને ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4, પરંતુ વધુ માત્રામાં નહીં, મતલબ થોડી માત્રામાં. ક્લિયર? થોડી માત્રાના અંદર H2SO4 નો ઉપયોગ કરે છે અને H2SO4 જે છે એઝ એ ઉદ્દીપક તરીકે કામ કરે છે. શેના તરીકે? ઉદ્દીપક તરીકે કામ કરે છે. ઉદ્દીપક તરીકે કામ કરે છે. ક્લિયર? થોડો રેટ વધારે છે પ્રક્રિયાનો, બરાબર? તો પ્રાથમિક આલ્કોહોલની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો સાંદ્ર H2SO4 નો એઝ અ ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરીશું થોડી માત્રામાં. અને અહીંયા મિત્રો આપણને આન્સર મળશે OH દૂર થશે અને એની જગ્યા ઉપર કોણ લાગી જશે? બ્રોમિન લાગશે. તો CH3, CH2 અને અહીંયા આવી જશે બ્રોમિન. બરાબર? બ્રોમો આલ્કેન અહીંયા આપણને મળશે. ક્લિયર છે? કયા આલ્કોહોલની વાત કરી? પ્રાથમિક આલ્કોહોલની. હવે અહીંયા મિત્રો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ છે. ક્લિયર? દ્વિતીયક છે આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ છે. ધ્યાનથી જુઓ, સમજો. આ છે આપણો દ્વિતીયક આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આ છે આપણો તૃતીયક આલ્કોહોલ, ક્લિયર? ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. આ બધા નામ છે. આ છે દ્વિતીયક આલ્કોહોલ અને આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ. હવે આની HBr સાથે પ્રક્રિયા, તો મિત્રો આની HBr સાથે પ્રક્રિયા કોઈ પણ કેટાલિસ્ટ ઉપયોગ કર્યા વગર થઈ જશે. કોઈ પણ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં અહીંયા આવશે નહીં. મતલબ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની HBr સાથે જ્યારે પ્રક્રિયા કરવાની છે તો HBr ની સાથે પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર છે નહીં. જો અહીંયા તમે સાંદ્ર H2SO4 લઈ લીધું ઉદ્દીપક તરીકે, તો પછી અહીંયા વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય, વિલોપન થઈ જશે અને આલ્કોહોલમાંથી આલ્કીન બનશે. ધ્યાન રાખજો. એટલે અહીંયા કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કરતા નહીં. સિમ્પલ HBr સાથે રિએક્શન કરાવી દઈએ છે અને HBr સાથે રિએક્શન કરાવી અને એની આપણે અહીંયા પ્રોડક્ટ બનાવી દઈએ છીએ. ક્લિયર છે? તો મિત્રો ક્લિયર છે વાત? શું ફરક છે? પ્રાથમિક આલ્કોહોલની HBr સાથે પ્રક્રિયા કરાવો તો કેટાલિસ્ટ ઉદ્દીપકની જરૂર પડે છે થોડી માત્રામાં. સાંદ્ર H2SO4 લીધો, અહીંયા કોઈ કેટાલિસ્ટ કોઈ ઉદ્દીપકની જરૂર છે નહીં. ઉદ્દીપકની અહીંયા જરૂર પડશે નહીં. નો કેટાલિસ્ટ લખી દઉં છું. નો કેટાલિસ્ટ. ક્લિયર? નો કેટાલિસ્ટ. અહીંયા કોઈ ઉદ્દીપકની જરૂર પડશે નહીં. અને જો અહીંયા તમે સાંદ્ર H2SO4 લીધું તો પછી હવે પ્રક્રિયા વિસ્થાપન નહીં થાય, વિલોપન થશે અને આન્સર આવશે આલ્કીન. જે આપણે વિસ્થાપન કરી રહ્યા છે હેલો આલ્કેન બની જશે, એની જગ્યા પર પ્રોડક્ટ શું બની જશે? આલ્કીન બનશે. તો આ ઓલ અબાઉટ HBr વિથ આલ્કોહોલ. ક્લિયર? એન્ડ ચલો નેક્સ્ટ. હવે HI સાથેની વાત સમજી લઈએ. તો જો મિત્રો HI ની તો રિએક્ટિવિટી ખૂબ જ વધારે છે. એમાં તો પ્રાથમિકમાં પણ કોઈ ઉદ્દીપકની જરૂર પડતી નથી. ક્લિયર છે? કોઈ લુઈસ એસિડ કે કોઈ ઉદ્દીપકની જરૂર પડતી નથી. અને સિમ્પલ HI સાથે પ્રક્રિયામાં ચાહે પ્રાથમિક હોય તો પ્રાથમિકની પ્રક્રિયા પણ
ઉદ્દીપક વગર થઈ જશે તો રૂમ ટેમ્પરેચર પર આના રિએક્શનો થઈ જશે. ક્લિયર છે? તો આ થઈ ગઈ HI સાથેની પ્રક્રિયા. ઓકે, તો પ્રાથમિક આલ્કોહોલ HI સાથે કોઈ ઉદ્દીપક વગર પણ એનું રિએક્શન કરી લેશે. કેમ? કારણ કે HI ખુદ મતલબ કે પોતે ખૂબ જ રિએક્ટિવિટી ધરાવે છે, ખૂબ જ સક્રિય છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો ધ્યાન રાખજો, જે ખાસ ધ્યાન રાખવી પડશે એ છે કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને આપી દીધું CH3, અહીંયા CH2OH અને એની અહીંયા HI સાથે પ્રક્રિયા છે લાલ ફોસ્ફરસની હાજરીમાં. કોની હાજરીમાં? લાલ ફોસ્ફરસ, રેડ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરી. તો મિત્રો હવે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા નથી, આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા ધ્યાન રાખજો. ઉપરની પ્રક્રિયા કઈ છે? વિસ્થાપન પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન. તો જ્યારે લાલ ફોસ્ફરસ પ્લસ HI સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો આલ્કોહોલ જે છે એનું રિડક્શન થઈ જશે અને આલ્કોહોલનું રિડક્શન થઈ અને અહીંયા આપણને આલ્કેન મળશે. જેટલા કાર્બન ધરાવતો આલ્કોહોલ હશે એટલા કાર્બન ધરાવતો અહીંયા આલ્કેન અથવા હાઇડ્રોકાર્બન આપણને મળશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. HI ને લઈને કન્ફ્યુઝન ના થાય. ખાલી HI હોય, આલ્કોહોલ હોય તો વિસ્થાપન પ્રક્રિયાથી હેલો આલ્કેન મળશે, હાઇડ્રો આલ્કેન મળશે. ક્લિયર? અને એ જ આલ્કોહોલ છે પણ લાલ ફોસ્ફરસ વત્તા HI છે. તો લાલ ફોસ્ફરસ અને HI એ શું છે? તો લાલ ફોસ્ફરસ પ્લસ HI જે છે એ પ્રબળ રિડક્શન કરતા છે. શું છે? પ્રબળ રિડક્શન કરતા. પ્રબળ રિડક્શન કરતા છે. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. ધ્યાન રાખજો. તો પ્રબળ રિડક્શન કરતા છે કોણ? લાલ ફોસ્ફરસ પ્લસ HI. તો એ શું કરશે? આલ્કોહોલનું રિડક્શન કરશે અને જ્યારે આલ્કોહોલનું રિડક્શન થાય તો એ શેમાં જાય? હાઇડ્રોકાર્બન મતલબ કે આલ્કેન બનાવશે. ક્લિયર છે? તો લાલ ફોસ્ફરસ પ્લસ HI તો આલ્કેન પ્રક્રિયા રિડક્શનની, અને ખાલી HI સાથે પ્રક્રિયા હોય તો વિસ્થાપન પ્રક્રિયા છે અને હાઇડ્રો આલ્કેન મળશે. તો મિત્રો આ જે વસ્તુઓ, આ જે ટોપિક હતો આપણો હેલોજન એસિડ, આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા, જેમાં આપણે મતલબ કે HCl સાથેની પ્રક્રિયા, HBr સાથેની, HI સાથેની દરેક વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે શું કરીએ? જે ટોપિક બન્યા છે એ ટોપિકને લઈને અહીંયા આપણે ક્વેશ્ચનો કરીએ. ચલો, તો હવે આપણે ક્વેશ્ચનો, સારા એવા ક્વેશ્ચનો કરી લઈએ. ફર્સ્ટ તો પ્રેક્ટિસ ક્વેશ્ચન. તો પ્રેક્ટિસ ક્વેશ્ચન અંદર જો આલ્કોહોલ આપેલો છે એની HBr સાથે પ્રક્રિયા કરવાની છે. જો કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ. તો દ્વિતીયક આલ્કોહોલ છે તો મિત્રો કયા મિકેનિઝમ ને ફોલો કરશે? તો આન્સર છે SN1 ને મતલબ કે અનુસરશે. SN1 ક્રિયાવિધિને અનુસરશે. એક આણ્વિય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આમાં શું કરીશું? તો ફર્સ્ટ OH ને નીકાળીશું અહીંયાથી અને પછી શું કરીશું? કાર્બોકેટાયન બનાવીશું. ચલો, કાર્બોકેટાયન બનાવ્યું. અહીંયા બનશે કાર્બોકેટાયન. જ્યોથી OH નીકળશે ત્યાં બનશે કાર્બોકેટાયન. ક્લિયર? આ બની ગયો કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન કયા પ્રકારનું છે? દ્વિતીયક છે. એક વાત, કારણ કે આ કાર્બોકેટાયન બીજા બે કાર્બન સાથે કનેક્ટેડ છે. અચ્છા, અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે 3, 3 ને 1 4. કાર્બોકેટાયન નો પાસેનો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને એના હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. હવે આ કાર્બોકેટાયન નું અગર હું રીઅરેન્જમેન્ટ કરાવું, શિફ્ટ કરાવું, અહીંયાથી અહીંયા લઈ જાઉં તો મિત્રો સ્ટેબિલિટી વધે છે, કારણ કે આલ્ફા હાઇડ્રોજન અંદર વધારો થાય છે. તો કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ થશે. તો અહીંયાથી આપણે શું કરીશું? તો અહીંયાથી હાઇડ્રાઇડ ની શિફ્ટ કરાવીશું અહીંયા. ક્લિયર છે? તો 1 to હાઇડ્રાઇડ શિફ્ટ, 1 to હાઇડ્રાઇડ શિફ્ટ. તો અહીંયા જે છે મતલબ કે કાર્બોકેટાયન શિફ્ટ થશે. અહીંયા CH3, અહીંયા આવી ગયો કાર્બોકેટાયન, અહીંયા બની ગયું CH2, અહીંયા CH3. તો આ થઈ ગયો કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન કયા પ્રકારનું? તૃતીયક છે અને આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન 3 ને 3 6, 6 અને 2 8. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન 8 છે. અહીંયા કેટલા હતા? 4. તો આલ્ફા હાઇડ્રોજન જેમ વધે, આલ્ફા હાઇડ્રોજન વધે એમ સ્ટેબિલિટી વધે. સ્ટેબિલિટી શું થાય? તો સ્ટેબિલિટી વધે. તો કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ નો ફંડા એવો છે કે જ્યાં સુધી કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થતી જશે ત્યાં સુધી કાર્બોકેટાયન પોતે રીઅરેન્જમેન્ટ કરાવશે. ક્લિયર છે? તો અહીંયાથી અહીંયા એને રીઅરેન્જમેન્ટ કરાવે, કારણ કે એની સ્ટેબિલિટી શું થાય? ઇન્ક્રીઝ થાય. હવે આ કાર્બોકેટાયન ને અહીંયા લઈ જાવ તો એ તો પ્રાથમિક બની જશે અને અહીંયા લઈ જાવ તો પણ પ્રાથમિક બનશે.
તો મતલબ કે અને અત્યારે કહેવાય છે કે તૃતીયક છે, તો હવે આનાથી આગળ લઈ જવાથી એની કોઈ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થવાની નથી. તો હવે શું થશે, આ જે Br માઇનસ જે ન્યુક્લિયોફાઇલ છે કાર્બોકેટાયન પર લાગશે અને આપણી જે પ્રોડક્ટ છે, આપણી અહીંયા જે નિપજ છે, બનવા વાળી નિપજ જે આપણને પૂછેલી છે મિત્રો, તો એનો કરેક્ટ આન્સર આવશે. ક્લિયર છે? આનો કરેક્ટ આન્સર આવશે આ Br માઇનસ જે છે એ Br માઇનસ આ પ્લસ ઉપર જોડાશે. એનો આન્સર એ નહીં કે અહીંયાથી OS નીકળીને અહીંયા Br લગાવી દીધું, નહીં, SN1 મિકેનિઝમ ને ફોલો કરે છે. ક્લિયર છે? તો રીઅરેન્જમેન્ટ કરાવવું પડશે. તો દરેકને ક્લિયર છે? તો આ થઈ ગયો આપણો આન્સર. આ આપણી બનવા વાળી પ્રોડક્ટ છે. ક્લિયર? ફર્સ્ટ. ચલો બીજો ક્વેશ્ચન કરીએ. મિત્રો આ ક્વેશ્ચન લીધો છે જેમાં આપણે રિંગ એક્સપાન્શન નો ફંડા આપણે સમજાવીશું. ચલો, HBr સાથે છે, દ્વિતીયક આલ્કોહોલ છે, કયા મિકેનિઝમ ને ફોલો કરશે? SN1 ને ફોલો કરશે. કોને ફોલો કરશે? SN1. SN1 માં શું કરીશું? ફર્સ્ટ OH નીકળશે, તો કાર્બોકેટાયન બનશે. તો અહીંયાથી બન્યો કાર્બોકેટાયન. ધ્યાનથી જુઓ, એક કન્સેપ્ટ સમજાવું જો, ધ્યાન આપો. આ બની ગયો કાર્બોકેટાયન. હવે મિત્રો અહીંયા એ છે કે રીઅરેન્જમેન્ટ, કાર્બોકેટાયનના રીઅરેન્જમેન્ટ પહેલા રિંગ વાળા, ચક્ર વાળા કેસમાં બે બીજા પણ ફંડા છે. એક રિંગ એક્સપાન્શન છે, એક રિંગ કોન્ટ્રાક્શન છે. ફોર એક્ઝામ્પલ તરીકે 5 મેમ્બરની રિંગ છે અને 5 મેમ્બરની રિંગ સાથે જોડાયેલા કાર્બન ઉપર પ્લસ છે, તો એ વખતે રિંગ એક્સપાન્શન થશે, કારણ કે એ વખતે 5 મેમ્બરની રિંગ 6 મેમ્બરની રિંગ બનશે. એટલે એ વખતે આપણે 6 મેમ્બરની રિંગ 5 કરતા વધારે સ્ટેબલ છે, એટલા માટે આપણે શું કરીશું? રિંગ એક્સપાન્શન. તો ચલો અહીંયા શું થશે? 5 મેમ્બરની રિંગ છે, એ 5 મેમ્બરની રિંગ સાથે કનેક્ટેડ જે કાર્બન છે એના સાથે કોણ છે? પ્લસ છે. તો અહીંયા શું થશે? રિંગ એક્સપાન્શન. રિંગ એક્સપાન્શનમાં શું કરીશું? તો જો સિમ્પલ રિંગ એક્સપાન્શન ને સમજો. જે કાર્બન ઉપર પ્લસ છે એને નંબર 1 આપો, પછી આ કાર્બનને નંબર આપો 2, પછી અહીંયા રિંગના કાર્બનને ત્રીજો નંબર. આ રીતે 3 નંબર આપી દીધા. સિમ્પલ, મતલબ યાદ રાખવા માટેની વાત એ છે કે બીજા અને ત્રીજાના બંધને તોડો. કોનો? બીજા અને ત્રીજાના બંધને શું કરો? તોડો. અને પહેલા અને ત્રીજાના બંધને શું કરો? જોડો. આ પહેલો કાર્બન અને ત્રીજો, પહેલા અને ત્રીજાના બંધને મતલબ કે શું કરો? પહેલા અને ત્રીજાને જોડો. શું કર્યું? રિંગ એક્સપાન્શનમાં ક્લિયર થઈ ગયું. શું કર્યું? બીજા અને ત્રીજા નો બંધ તોડો, બંધ તોડો અને પહેલા અને ત્રીજાનો બંધ જોડો. ક્લિયર? તો આ થઈ ગયું રિંગ એક્સપાન્શન. હવે જુઓ કેટલા સભ્યોની રિંગ બની. તો મિત્રો અહીંયા 6 સભ્યોની રિંગ બની. જુઓ, ચેક કરો. તો ફર્સ્ટ આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ પાંચમો અને 6 કાર્બનની રિંગ બની. ક્લિયર છે? મતલબ 5 વાળી હતી, રિંગ એક્સપાન્શન કર્યું. આને કહેવાય રિંગ એક્સપાન્શન. તો રિંગ એક્સપાન્શન થી શું થયું? 6 મેમ્બરની રિંગ બની. આને હું આ રીતે લખી દઉં. 6 મેમ્બરની રિંગ છે આ ટાઈપથી. યસ. એમાં પહેલા કાર્બન ઉપર અહીંયા મિથાઇલ છે અને આના ઉપર શું છે? પ્લસ છે. અચ્છા, રિંગ એક્સપાન્શન કર્યા પછી રીઅરેન્જમેન્ટ વિચારવાનું કે અગર કાર્બોકેટાયનને હવે શિફ્ટ કરવાથી, કાર્બોકેટાયનને શિફ્ટ કરવાથી એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે, તો પછી રીઅરેન્જમેન્ટ કરવું પડશે રિંગ એક્સપાન્શન પછી. ક્લિયર? રિંગ એક્સપાન્શન થઈ ગયું. એના પછી ડાયરેક્ટ આન્સર નહીં લખી દેશું કે ભાઈ બિયાને અહીંયા લગાવી દે, બલકે આપણે વિચારવું પડશે કે હવે શું આ કાર્બોકેટાયનને અહીંયા લઈ જવું, યા તો આ કાર્બોકેટાયનને આ કાર્બન પર લઈ જવું, યા તો આ કાર્બોકેટાયનને આ કાર્બન પર લઈ જવું. તો શું એમાં એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે? જો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થતી હોય તો 100% એને શિફ્ટ કરાવવું પડશે. સ્ટેબિલિટી ઇન્ક્રીઝ ના થાય તો શિફ્ટ કરાવવાની જરૂર નથી. તો અહીંયાથી ઓલરેડી જોઈ શકો છો તૃતીય કાર્બોકેટાયન બનેલો છે અને અહીંયા લઈ જશું તો દ્વિતીય કાર્બોકેટાયન બનશે. તો એની સ્ટેબિલિટી તો ઓછી થઈ જશે. આ બાજુ લેશો દ્વિતીયક બનશે, સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. અહીં તો પ્રાથમિક બનશે, સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. તો આ ઓલરેડી સ્ટેબલ છે જ. એટલે અહીંયા હવે મતલબ કે એને રીઅરેન્જમેન્ટની જરૂર નહીં. તો હવે ન્યુક્લિયોફાઇલને ડાયરેક્ટ લગાવી દેશું. તો બનવા વાળી જે આપણી પ્રોડક્ટ છે, તો મિત્રો અહીંયા જવાબ આવશે. મતલબ ક્વેશ્ચન આ પૂછ્યો છે, અહીંયા આપણને પૂછેલી છે પ્રોડક્ટ, તો પ્રોડક્ટ નો અહીંયા આન્સર આવશે. જો મિત્રો અહીંયા લાગશે કોણ? BR. અહીંયા કોણ લાગશે? BR.